એવું એને ચૂંટણી પહેલા ચૂંટણી પછી જાહેર કર્યું હતું. સંસદમાં મુરલી મનોહર જોશી આપણા શિક્ષણ પ્રધાન હતા. એમની કોમેન્ટ એ નિરંજને લીધી છે કે બિહારના રસ્તા હેમા માલિનીના ગાલ જેવા બનાવી દઈશ તેવું જાહેર કરનાર લાલુ યાદવે છેવટે બિહારના રસ્તા ઓમપુરીના ગાલ જેવા બનાવી દીધા. હવે આ વીટમાં અને હાસ્યમાં થોડુંક જાણકારી પણ જોઈએ. ઓમપુરી ફિલ્મો જોઈ ન હોય તો આ અંદાજ ના આવે કે આમાં શું વીટ છે. પછી એક લગ્ન સમારંભમાં યાદ લગ્ન પ્રસંગમાં જઈએ ત્યારે ભારે હાડમારી પડે છે, માટે જવાનું મન નથી થતું, છગને કહ્યું. આ છગન એમનો એક પાત્ર, બહુ પ્રિય પાત્ર. એટલે છગનને કહ્યું પેલા એના મિત્રે, છગન પહેલો બિચારો આખી જિંદગીની હાડમારી ઉઠાવવા તૈયાર થયો છે, ત્યારે થોડા કલાકની હાડમારી શા માટે ડરી જવાનું? પછી એક સમાચાર છપાયેલા કે વિશ્વની કુલ સંપત્તિમાંથી ફક્ત 1% ઉપર જ સ્ત્રીઓની માલિકી છે. આવો એક સર્વે આવેલો. એના ઉપર નિરંજને કોમેન્ટ કરી છે, પણ બાકીની 99% સંપત્તિ ઉપર જેઓની માલિકી છે એ પુરુષો ઉપર 100% સ્ત્રીઓની માલિકી છે, એનું શું? પછી આ એક સરસ કોમેન્ટ છે, ન્યાયાધીશને લગ્ન કરવા હોય તો ગોળ પાસે જવું પડે, પણ ગોળને છૂટાછેડા જોઈતા હોય તો ન્યાયાધીશ પાસે જવું પડે. પછી એક સરસ કોમેન્ટ છે કે ભગવાને સાસુ બનાવી પછી વાઘ બનાવવાની શી જરૂર હતી? આ પ્રાચીન સાસુઓની વાત છે, અર્વાચીન સાસુઓની વાત નથી. જ્યોતિર્વેદ લખ્યું છે કે સાસુ, નણંદ અને જેઠાણી આ ત્રિપુટી પાસે કેવી રીતે જોડનો થાય, જો ચંગીઝ ખાને પાઠ લીધા હોય તો એ વધારે સારા જોડનો કરી શક્યો હોય. પછી નળ સાથે લગ્ન કરવાનો દમયંતીનો પાક્કો વિચાર હતો તો સ્વયંવર કેમ યોજવામાં આવ્યો? આ લખાયું ને એ વખતે ક્રિકેટમાં ફિક્સિંગ નું બહુ ચાલતું હતું ને મોટા મોટા ક્રિકેટરોની કરિયર પણ બગડી એમાં. એટલે નિરંજન, એક સિંધબાદ પણ નિરંજન નું પાત્ર છે. સિંધબાદ કહે છે ફિક્સિંગ નો એ સૌથી પૌરાણિક કિસ્સો હતો. નાખ્યાન તમે જાણતા હશો કે નારદ ઋષિએ દમયંતી વિશે ન આગળ વખાણ કર્યા, અને વખાણ એટલે એટલા બધા વખાણ કે ભગવાને બ્રહ્માએ પહેલા દમયંતી બનાવી, એમાંથી જે રો મટીરિયલ વધ્યું એમાંથી ચંદ્ર બનાવ્યા. એટલે નળ એકદમ એને પરણવા માટે ઉત્સુક થઈ ગયો. પછી એ નળનો પેલા હંસને પકડ્યો ને હંસ પછી એનો મિત્ર એને દમયંતી આગળ જઈને નળના એટલા બધા અતિશયોક્તિ બધા હોય. નળ હતો જ એવો સમયના રાજાઓમાં શ્રેષ્ઠ, પણ તોય એટલા બધા અતિ વખાણ કર્યા કે દમયંતી નળને હગાવે તું કોઈ પણ રીતે અમને પરણાવી દે, પણ સ્વયં ફોર્માલિટી તો કરવી જ પડે. પછી એક સમાચાર, એટલે ચૂંટણી પંચનો આદેશ છાપવામાં આવેલો કે ચૂંટણીના દિવસે દારૂનું વેચાણ બંધ રહેશે. એટલે નિરંજને કોમેન્ટ કરી છે, એ દિવસે કોઈ વેચાતો લઈને દારૂ થોડા પીતા હશે. પછી આજના કર્મચારીઓ પર, છગન નોકરી ઉપર જતો હતો પણ ખિસ્સામાં પેન ન હતી. એ જોયું એક કોઈ મિત્રે પૂછ્યું, યાર નોકરી પર પેન લીધા વગર જાઓ છો? યાર મસ્ટર રોલમાં સહી કરવા કોઈની પેન લઈ લઈશ, બાકી પછી કઈ પેનની જરૂર પડતી નથી. પછી પતિ પત્નીને કહે છે, તે શર્ટ બહુ સરસ ધોયું છે. પતિએ પત્નીને દાદ આપી. પછી પૂછ્યું, ધોવાની રીત બદલી છે? હા, હું જયારે આ તમારું શર્ટ ધોઉં છું ને ત્યારે આંખો મીચી દઉં છું, અને પછી આ શર્ટ તમે અત્યારે પહેરેલું છે એમ માનીને ધોકા મારું છું, એને કારણે આ સારું થાય છે.
પછી એક અંગ્રેજીમાં એ જમાનામાં બહુ જૂના જમાનામાં કહેવત હતી કે બધા રસ્તાઓ રોમ તરફ જાય છે. તો નિરંજને લખ્યું છે કે અમદાવાદમાં બધા જ રસ્તાઓ ઓર્થોપેડિક હોસ્પિટલ તરફ જાય છે. પછી આપણે ત્યાં બૂટ ચંપલની દુકાનો ઢગલા બંધ છે, પણ પુસ્તકોની દુકાન ક્યાંક જ છે. એટલે નિરંજન એનો જવાબ આપે છે કે આપણે માથા કરતા પગની ચિંતા વધુ કરીએ છીએ. પછી શબ્દકોશમાં પણ સજ્જનથી બદમાશ આગળ છે, કારણ કે બ પહેલા આવે ને કોશમાં, સ પછી આવે. એક યુવતીએ મેસેજ કર્યો, દરેક પુરુષ મૂર્ખ હોય છે, હું તેના સરદારને પરણી છું. ભાવનગરના એક મેદાનમાં એક સામટા 150 યુગલના લગ્ન થયા. એ મેદાનનું નામ ગધેડિયા ફિલ્ડ છે. ભાવનગરમાં જે ભાવનગર પરિચિત હશે એ આ ગધેડિયા મૂળ. આ તો આપણે શું છે કે આમ બધા અંગ્રેજી શબ્દો, એટલે રવ દેસાઈએ કહ્યું છે કે આપણે ઓછું વ્યાજ નથી વાળ્યું, એના બધા શબ્દો આપણે એવી રીતે. ગધેડિયા ફિલ્ડ નું નામ તો અંગ્રેજીમાં ગેધરિંગ ફિલ્ડ, જ્યાં સભા ભેગી થાય, પણ ભાવનગરની પ્રજાની ગેધરિંગ ફિલ્ડ બધા ક્યાંથી બોલતા આવે, એટલે ગધેડિયા ફિલ્ડ. એટલે એ મેદાન ભાવનગરનું મોટામાં મોટું મેદાન એ આજે પણ છે. પણ એટલે આપણે છે ને અંગ્રેજીમાં, દાખલા તરીકે આમ પેલા અંગ્રેજો હતા ને, પેલું ગામડામાં પેલા પોલીસ પટેલ હોય એને આમ બધે રોન મારવા નીકળવું પડે, એટલે એને પેલા જે માણસ નીકળે કોઈ અધરાત મધરાતે, તો પછી એ પેલા દૂરથી પોલીસે પૂછવું પડે, પોલીસ પટેલ. હવે પૂછવાનું એ છે કે હુ કમ્સ ધેર, એવું આ અંગ્રેજી અને અધિકારીએ શીખ્યું કે હુ કમ્સ ધેર. તો પેલો કે હુકમ સરદાર એમ કે, કારણ કે હુકમ એ તો ભણેલા ના હોય, એટલે પણ પછી રૈયત સમજી જાય, એટલે પેલા બોલે રૈયત એટલે પ્રજાના માણસ છે, જવા દે. તો એવી રીતે આ જે અંગ્રેજી શબ્દો છે એને આપણે આપણા વ્યવહારમાં એ રીતે કરી દીધો. પછી ટીવી પરના રસોઈના શોમાં એક મહિલા વાનગી બનાવતા બનાવતા ગાતા હતા, કલ હો ન હો. છગને તારણ કાઢ્યું કે બેન કહેવા માંગે છે કે આ વાનગી ખાધા પછી કલ હો ન હો. પછી આ જો કેટલી સટલટી કેટલી બધી છે એના, આ ઝીણવટ, સૂક્ષ્મતા. અત્યારે કૈલાસ અને માનસરોવર ચીનના પહેલામાં છે, તિબેટ ચીનની માલિકીનું છે, ત્યાં છે. એટલે આને લખ્યું છે કે કૈલાસપતિ ભગવાન શંકર આપણા નોન રેસિડેન્ટ ગોડ છે. આપણે નોન રેસિડેન્ટ NRI હોય છે ને, એમ આપણા નોન રેસિડેન્ટ ગોડ, એટલે આમ ભારતમાં ન કહેવાય પણ ભારતમાં રહે છે. શેરીમાં માગવા નીકળેલી બાઈએ કહ્યું, શેઠાણીજી જો ખાવાનું વધ્યું હોય તો મારા મોબાઈલ ઉપર મેસેજ કરી દેજો. આ જયારે મોબાઈલમાં શરૂ થયા ને મોબાઈલ, ત્યારે આવી મોબાઈલની પણ ઘણી રમૂજો. દેવું કરીને ઘી પીવું એવું ચારવાકે કહ્યું છે. ચારવાકા ઋણમ કૃત્વા ઘૃતમ પીબેત. દેવું કરીને પણ ઘી પીવું એવું ચારવાકે કહ્યું છે. હવે તેમાં સુધારો દાખલ થયો છે. દેવું કરીને ઘી પીવું અને એ પછી દેવું કરીને બાયપાસ સર્જરી કરાવે. પછી મૌન રેલી નીકળી હતી, એમાં અમારે એક મિત્ર પણ હતા મૌન રેલીમાં. મેં એમને પૂછ્યું કે મૌન રેલીમાં કેવું લાગ્યું, તો પેલા કે છે ઘેર હોય એવું જ લાગ્યું. પછી આ જયારે પેલું સુનામી આવ્યું ને એ વખતે આમ જરા વધારે, પણ એ વાવાઝોડા છે ને બધા જ, સિંબાદ કહે છે મોટા વાવાઝોડાના નામ સુનામી, કેથરીના, રીટા, એ બધાના નામ સ્ત્રીવાચક છે.
એને ખરેખર એવું છે જે વાવાઝોડા આવ્યા એના નામ આ બધા કેમ પડ્યા તો એ લોકો જાણે, પણ એ બધા સ્ત્રીવાચક છે. એક નાયગરાનો ધોધ જેના ત્યાં એક કોલેજની છોકરીઓનો પ્રવાસ ગયો તો પ્રોફેસરે કહ્યું, બહેનો તમે જરા શાંતિ રાખો તો ધોધનો અવાજ સાંભળી શક્યો. પતિ પત્ની સ્ટોરમાં સાડી જોવા ગયા. ભાતની સાડીઓ બતાવ્યા પછી સેલ્સમેને એક ભારે કિંમતની સાડી બતાવતા કહ્યું, બેન આ સાડી તમને બહુ રીચ લાગશે, પણ હું ગરીબ થઈ જઈશ એનું શું? પતિએ કહ્યું. એક સજ્જન મિત્ર રિટાયર થયા, જ્યાં કેટલાક છાપામાં આવે ને કેટલાક સાચા કિસ્સા એના ઉપર. એક સજ્જન મિત્ર રિટાયર થયા પછી એમના જેવા રિટાયર્ડ મિત્રો વચ્ચે કાંકરિયાની પાળે બેસીને ભાગવત વાંચન કરે છે. મેં એમના પત્નીને પૂછ્યું કે સાહેબ હવે કાંકરિયાને કિનારે ભાગવત વાંચન કરે છે? એમના પત્નીએ કહ્યું, ઘરમાં બેસીને રામાયણ કરે એના કરતા કાંકરીએ ભાગવત વાંચે તો સારું. પછી મેં કોઈક મારા લેખમાં લખ્યું હશે, એ આમ જુદા જુદા લેખોમાંથી લખે. બોરીસાગરે કહ્યું છે કે પત્નીની નિંદા કરનાર પતિએ એટલું યાદ રાખવું કે એ જે દોષો બતાવે છે એવા દોષો જો પત્નીમાં ન હોત તો એને સારો પતિ ન મળ્યો હોત. પછી એક છાપામાં સમાચાર આવ્યા હતા, પત્નીની મજાક મશ્કરી કરનાર પતિને સજા થઈ શકશે એવો નારી સન્માન માટે કાયદો આવ્યો. તે નિરંજને લખ્યું છે, મજાક મશ્કરી પણ ન સમજે તેવી પત્ની મળે એ સજા ઓછી છે. આ બ્લેક હ્યુમર જે મેં મરચાનો દાખલો આપ્યો હતો ને એના ઉપર આ બ્લેક હ્યુમર નો નિરંજન નો. એક યુવતી તેની સહેલીને કહેતી હતી, મારે રાત્રે ટીવી ઉપર આવતી કહાની ઘર ઘર કી જોવાની એટલે જોવાની જ. ફાઇન, પણ 15 દિવસ પહેલા એવું થયું કે સિરિયલ શરૂ થાય એ પહેલા જ મારા પતિને અટેક આવ્યો. બાપરે, પછી તરત ગુજરી ગયા. ઓ વેરી બેડ, વેરી બેડ. પછી શું, બીજે દિવસે રિપીટમાં એપિસોડ આવે છે એ જોવો પડ્યો. આ જે બ્લેક હ્યુમરનો દાખલો. તો આજે આપ સૌએ નિરંજન પણ એમના પુસ્તકો, થોડાક પુસ્તકો જે સુલભ છે પણ સાંભળો એના કરતા પણ વાંચો ત્યારે એના હ્યુમરની જે સટલટી છે, જે સૂક્ષ્મતા છે એનો વધારે ખ્યાલ આવે. નમસ્તે.